ગાઈસ अस्सलाम वालेकुम गुड मॉर्निंग તમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત થાય છે। તો ગાઈસ તમે કેમ છો? આઈ હોપ તમે મજામાં જ હશો। હું પણ મજામાં છું। તો ગાઈસ અત્યારે અમારી ફૂઈનો માંડવો છે ને, તો અમે રેડી થાય છીએ। તો હવે રેડી થઈ જઈ ફ્રેન્ડ્સ, માંડવા માટે રેડી થઈ ગયા છીએ। આજ બાઈ પણ રહેતી નથી, આમ બે ટ્વિનિંગ તો કઈ જ છે, તમને ખબર જ હોય બે ટ્વિનિંગ જ છે। તો ફ્રેન્ડ્સ, બ્લોગ તો સ્ટાર્ટ આપણે સાનવીએ કરી દીધું હતું ને અત્યારે બધા ગયા છે માંડવામાં। હું ઘરે છું એકલી, ઈરહા સૂતી છે, અમે બેમાં દીકરી ઘરે છીએ। પાણી આવ્યું છે તો ચાલો, અત્યારે મારા ભાઈ ભાભી પણ આવી ગયા છે। તો અત્યારે બધા ગયા માંડવામાં, અહીંયા બાજુમાં મારા સાસુના ઘરે, અને હું ઘરે એકલી જ છું। અત્યારે કોઈ નથી ઘરે, મહેમાન આવજાવ ચાલુ જ છે, એના કારણે બ્લોગ શૂટ થતું નથી। સાનવીએ બ્લોગ તો સ્ટાર્ટ કરી દીધું છે, પાણી આવ્યું છે, પાણી ભર્યું છે। તો ચાલો આપણે પાણી ભરી લઈએ, પછી આગળ કાંઈ કામ થાય। તો ફ્રેન્ડ્સ, કાંઈ છે ને ટાઈમ જ નથી ચડતો, કેમ કે મહેમાન ચાલુ છે ને અત્યારે આપણે છોકરા બધા રમે છે, ઈરહા સૂતી છે ને જમવા જવું છે આપણે। અંધારો આવે છે, ઓલા રૂમમાં છે ને બધા મહેમાનને બેઠા છે, દેખારો કલબલાટ થાય છે, કાંઈ છે ને સમજાતું નથી કે વ્લોગ કેમ શૂટ કરવું। અવાજ જ નથી આવે અમારો, તો વ્લોગ કાંઈ શૂટ કરું ને આપણે અત્યારે જાગરણમાં તો હું જઈશ, કેમ કે બારે છે સમાજવાડીમાં અમારા જમતખાનું છે ને, અહીંયા જાગરણ છે, તો અહીંયા તો હું જઈશ। તો છોકરાઓ રમે છે, મહેમાનો બધા બેઠા છે।
મહેમાનને છે ને બેઠા છે બધા બારે છે ને, કેમ કે ઘરમાં ગરમી બહુ જ થાય છે. તો હું મારા સાસુના ઘરે તો નથી ગઈ, પણ એમ કે હું આ બધું હવે છે ને હું રાખ્યું છે જમાત ખાને, તો હવે હું તો જઈશું અને રેડી પણ થઈશ. કેમ કે મને છે ને આજ 15 દિવસ થઈ ગયા છે, તો બધા એમ કહે છે કે તમારી મોટી વહુ ના હોય ને તમે આવી રીતે લગ્ન કરો, તો બધા એમ કહે છે કે આવ તો વધારે સારું એમ. તો જોયું જાય છે, જે થવાનું હશે એ થશે. તો હું જવાની છું અત્યારે જાગરણમાં ને નિકાહમાં ને. છેટી બેસીશ થોડીક, કોઈને એવું લાગતું હોય કે આ એવી રીતે 1.5 મહિનો નથી થયો ને આવ્યા છે, તો છેટી બેસીશ થોડીક. બીજું શું, જેને એમ લાગતું હોય એ મારા બાજુમાં નહીં આવે, તો આપણે નોખા બેઠશું થોડાક. તો ઈરહાને અત્યારે સુવડાવી દીધી છે, છોકરીઓને પણ બપોરે આરામ કરાવી દીધો છે. કેમ કે સાનવી છે ને 5-6 દિવસ થયા, જેટલા દિવસ લગ્નને થયા ને એટલા દિવસ 1:30-2 વાગે આવે છે રાતે. એ છે ને એને રમવાનું બહુ જ છે શોખ. તો આજ તો રમવાનો કે વિડીયો નહીં હું બનાવી શકું, કેમ કે બીજા બધાય પણ ભેગા હોય. કોઈને વ્લોગથી એમ કે થતું હોય કે વિડીયો આપણે સોશિયલ મીડિયામાં ના આવવા માંગતા હોય, તો આપણે ના નાખવું સારું એમ કે. તો છે ને કોઈ સાનવી રમતી હશે ને એનો વિડીયો હું નહીં બનાવી શકું. ડાન્સને જો કરવાની છે, જો કરશે તો પછી આપણે બ્લોગમાં એડ કરી દઈશું એ વિડીયોને. ને રમતી હશે ને એ વિડીયો આપણે નહીં શૂટ કરી શકીએ. તો ચાલો હવે ત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હનીફનો ફોન આવ્યો હતો, તો મારા ભાઈને આવ્યા છે ને, તો એ મને 4-વ્હીલથી લઈ જશે, તો હું વહી જઈશ એના ભેગી. ઈરહાને પણ ભેગી લેતી જઈશ અને પછી આપણે પાછા આવશું રેડી થવા ઘરે. અત્યારે રેડી, મારા કપડાં પણ મેં ફિટ નથી કરાવ્યા, ના પાડું છું પણ એમ કે બધા કહે છે તો હવે જવું જોશે. તો ચાલો જોઈ જશે, થોડા ઘણા ઢીલા થશે પણ હાલશે એમ. ફિટ અત્યારે મને કોણ ફિટિંગ કરી દે, અને અમારા ગામમાં તો કોઈ ના કરી દે સાવ. તો ચાલો, ઈરહાના મામા મામી પણ આવ્યા છે, તો એ પણ ઈરહા માટે ગિફ્ટને લઈ આવ્યા છે બધા. એનું મોસાળું પણ અલગ આવ્યું છે, તો એ પણ આપણે 2 દિવસમાં વ્લોગ આવશે એમાં એડ કરી દઈશું. તો ચાલો હવે અત્યારે ઈરહાને રેડી કરી દઉં, કેમ કે જવાનું છે જમવા માટે. ગાઈસ આપણે ખાવા પહોંચી ગયા છીએ. અહીંયા બહુ ઠંડો પવન આવે છે. પછી ઘરે તૈયાર થવા જાય, પછી જાગરણ. मेरी प्यारी है बड़ी है कमाल, ठुमक ठुमक जामा अपनी बुआ से मार, दिल करे तुम्हारा रखना अपनी हाथ। आज हमारे फ्रेंड आए करो
ગાઈસ હું મારી ફૂઈના લગ્નમાં આવી છું અત્યારે નિકાહ છે હું રોઈ પડી હતી એક વાર મારી ફૂઈ છે હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આપણે મેરેજમાંથી ફ્રી થઈ ગયા છીએ ને કાલ તો આખો દી વિડીયો કંઈ શૂટ ના થયો કેમ કે મહેમાન ભાગદોડ એક બગુડી આપણી નથી રહેતી, પછી આને આમ જ રાખી હતી. અમારા નણંદ દઈ ગયા છે, મારા મોટા સસરાની છોકરી એની સબુફી દઈ ગયા છે, તો એમાં જ હતી આખો દિવસ. એમાં સૂઈ પણ જાય છે એ. તો પછી આપણે જ્યાં મેરેજ હતા ને ઘરે નહોતા, મારા સાસુના ઘરે બધું કાલ નહોતું, જમાતખાનું છે ને ત્યાં હતું, તો આ લઈને ગઈ હતી હું. પછી આમાં જ આખો દિવસ રાખી હતી. એવું તો સુમે હતી સુમી રહી. સાનવીન રીમસા પણ છે, તો એને કાલે એની ફૂઈની બહુ જ યાદ આવતી હતી. પછી રોઈ રોઈને સૂઈ ગઈ આખા. સવારમાં ઉઠીને પણ એ જ લવો પકડ્યો, મને ફજુ ફૂઈ યાદ આવે છે. તો પછી અત્યારે મેં એને ફોન કરી દીધો, એ વાત કરી લીધી છે અત્યારે બે ફૂઈ ભત્રીજીમાં. તો એને થોડુંક આઘાત લાગ્યું છે રીમસાને કે એની ફૂઈ યાદ આવે છે. મેં કીધું માંદી બાંધી ના પડે, રોયા જ રાખીએ છે. અત્યારે માન ફોસલાવી છે તો રમે છે વળી થોડીક વાર. ચાલો, ઘરના કામકાજ બધા એમને પડ્યા છે ને ઘરમાં તો કાંઈ નાખી નજર નથી પડતી. તો ચાલો હવે એ કામકાજ આપણે કરશું. પહેલાં આને સુવડાવી દઉં ને પછી કામકાજ થશે, કેમ કે રહેતી ના હોય આપણે. નીચે તો હવે રહેતી જ નથી ને, તો પહેલાં નીચે રહીમાં રાખતી હતી, હવે તો નીચે રહેતી જ નથી સાવ. તો એને સુવડાવીને પછી કામકાજ થશે. હજી નાસ્તા પાણી કોઈ કર્યા નથી, તો પહેલાં આપણે નાસ્તા પાણી છોકરીઓને પણ કરાવશું ને પછી આપણે કામ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણે કાલના પાછા મળીએ છીએ બીજા દી સાંજકના, કેમ કે છે ને કપડાનું બધું ધોવાનું હાલતું હતું. આ છોકરીઓને વળી ગરમી હતી ને તો ચીનીને બધાને નવરાવી, ત્રણેય છોકરીઓને. અને મેં કપડાં ધોયા નવાને હતા ને, તો ઓલી સોનાની પહેરી હતી ને તો કાનમાં બહુ જ ખંજવાર આવે છે, તો ઉતારીને પાછી આ પહેરી લીધી છે. તો અત્યારે તો આપણે છે ને ફ્રી થઈ ગયા છીએ, કપડાં બપડા ધોવાઈ ગયા છે, બાઈ સૂતી છે. અને આપણે મારા નણંદનો વિડીયો કોલ આવ્યો હતો તો એના સામે વાતચીત ચાલતી હતી. સાનું રીમસા નકરું રોજ કરે છે, કેમ કે એને એની ફૂઈ બહુ જ યાદ આવે છે. તો એ તો આણામાં જશે, મારાથી તો એ પણ નહીં જવાય. તો ફ્રેન્ડ્સ, અત્યારે આવી છે કેરી, તો ચાલો છોકરીઓને મોરી દે. ને આ હજી જો કટલેરી બધું એમને પડ્યું છે. બહાર કપડાં બધાય સુકાય છે, ન્યૂ કપડાં બધાય ધોયા તો એ સુકાય છે હજી. તો ચાલો, છોકરીઓને ભૂખ લાગી છે તો કેરી મોરીને આપણે એને ખવડાવી દઈ. તો ચાલો હવે આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીશું. મળશું કાલે ઇન્શાલ્લાહ બીજા નવા બ્લોગની સાથે. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ.